જેતપુર તાલુકાના પીઠડિયા ગામના ખેડૂતનો 10 વીઘા પોતાના ખેતરમાં અને 40 વીઘા રાખેલ ખેતરમાં મગફળી અને ડુંગળીનો પાક કમોસમી વરસાદમાં પલળી ગયો હોય. થોડાક મગફળીનો પાક બચેલો હોય. યાર્ડમાં બારદાન લેવા જતા છાતીમાં દુખાવો પડતા જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા રાજેશભાઈ ગિરધરભાઈ ગોંડલિયા નામના 54 વર્ષીય ખેડૂતોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પીઠડિયા ગામના પોતાની 10 વીઘા જમીનમાં મગફળી અને આજુબાજુના ખેડૂતોની 40 વીઘા જમીન રાખે છે વાવા અને તેમાં મગફળી અને ડુંગળીનું વાવેતર કર્યું હતું. કમોસમી વરસાદના કારણે મગફળીના પાતરા પલળી ગયા હતા. ડુંગળીનો પાક બગડી ગયો હતો. તેથી રાજેશભાઈ સતત ટેન્શનમાં રહેતા હોવાનું સરપંચનું કથન છે. મગફળીનો થોડાક પાક બચ્યો હોય તે બારદાન લેવા યાર્ડે ગયા હતા. યાર્ડમાં છાતીમાં દુખાવો પડતા જેતપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખેડૂત રાજેશભાઈ ગોંડલિયાનું પાક નિષ્ફળ જતા આઘાત લાગ્યા હોવાનું અને હાર્ટ એટેક આવ્યા હોવાનું સરપંચનું કથન. ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મોત નીપજતા પીઠડિયામાં શોકનો માહોલ. જેકે સિંગુ સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. હાલો, હું પીઠડિયા ગામ, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ, પીઠડિયા ગામના સરપંચ તરીકે જીયા જનરલ વાત કરું છું. એમાં અમારા ગામના રાજેશભાઈ ગિરધરભાઈ ગોંડલિયા રહે પીઠડિયા, જે છેલ્લા ઘણા દિવસથી અતિશય વરસાદના પડવાને કારણે એને પોતાની માલિકીની 10 વીઘામાં જમીનમાં મગફળી, પછી અન્ય બીજી આજુબાજુ વાળાની 40 વીઘા જમીનનો હાકેથી રાખેલી હતી કે જેની એવરેજ સાઈઝ વીઘે 8 થી 10,000 હોય એ, અને પછી ટોટલ અત્યારે એને ખેતીનો પાક જે રહ્યો એ અત્યારે સંપૂર્ણ નાશ છે. કારણ કે છેલ્લા 10 દિવસ એક ધારો વરસાદ પડેલો છે અને છેલ્લા 10-12 દિવસ થયા તો એ પોતે ટેન્શનમાં થોડો ઘણો હતો જ એમ. અને આજે એ સવારે માર્કેટિંગ યાર્ડ જેતપુર, જે પોતાના જે મગફળીના કોથરા ભરવાના અંતે જે હોય એના બારદાન લેવા માટે ત્યાં ગયેલ અને ત્યાં પોતાને એટેક આવતા સ્થળ ઉપર જ પોતાનું મૃત્યુ થયેલ છે. નુકસાની અંદાજે ખેડૂતનું મોત નીપજ્યું છે, નુકસાની કેટલી ગઈ હશે? નુકસાની તો એની જે નુકસાની જે રહી એની ખેતીવાડીની, એની તો એ વસ્તુ આખી એની આંકડ નો આંકીએ ગઈ આપણે જનરલ, કારણ કે જનરલ એવરેજ તમે ગણો 40 વીઘા હાઈકે રાખી છે એટલે સીધી 10,000 ની 8 થી 10,000 રૂપિયા હાઈકે લીધી હોય એટલે 4 લાખ રૂપિયા થઈ થાય. પછી 1 વીઘાના વાવેતરમાં લગભગ જનરલ ઉત્પાદન અંતે થતું હોય 25-30 હજાર થતું હોય એટલે ટોટલ 10 લાખ રૂપિયાની તો પરભરી જનરલ એના અત્યારે પાકની ખેતર જ પીડ્યો છે. એના ટેન્શનના હિસાબે ટેન્શન તો છેલ્લા 10-15 દિવસથી થોડોક હતો જ. એટલે એના હિસાબે થોડુંક આ વધારે અસર થઈ હોય એની. માની શકાય કે પાક નિષ્ફળ ગયો એટલે એના પાક કરતા હોય ને તમે માણસને થોડું ઘણું હોય દાખલા તરીકે કોઈ હોય, પણ બાકી તો એની ટોટલ જે પોતાની જમીનની અને 40 વીઘા જે શાખે રાખેલી છે જગ્યા, એમાં સંપૂર્ણ પાક નાશ થઈ ગયેલો છે વરસાદને ધ્યાનમાં લઈને.